હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આજે આવી ગયા છીએ આપણે દુકાને. તો જો 8:05 થઈ ગઈ છે, તો આપણે થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે આજનો બ્લોગ દુકાનેથી ચાલુ કર્યો છે. હવે આપણે બધું કામ છે ફટાફટ કરી નાખીએ, પછી મળીએ પાછા આગળના વિડીયોમાં. તો વરસાદ થોડો કહેવાય એવો તો આવ્યો ભાઈ, ચાલુ થઈ ગયો છે. જો રોડ ભીનો કરી નાખ્યો અત્યારમાં સવારમાં એટલો આવ્યો છે. જો આવ્યો છે તો જો આપણે રેડમી આ ઓલી ડખો થયો તો ખબર ને, આવો ફોન રેડમીનો તો જો આપણે આવી ગયા છીએ ઘરે. હવે ચાણીઓને લઈ લીધું છે, જવાનું છે રેતી ચારવાની, પણ રેતી ભરીને અત્યારે બાયણે પડીએ તો અંદર મૂકવાનું છે. અંદર મૂકી દઈએ રેતી, પછી વિખાઈ દીધી એની એક થોડીક એવી માન મળીએ. અત્યારે ચોમાસું આવે તો પછી મળતી નથી, માન થોડીક મળીએ તો આપણે અંદર મૂકી દઈએ ફટાફટ. જો તગારા ને પાવડા લઈને નીકળી ગયા છે બધા સારે. તો રેતી ફરવા રેતી પડી છે, અહીંથી અહીંયા અંદર ગમીને ક્યાંક રાખશું આપણે. અંદર ગમીને ક્યાંક અહીંયા ગમીને ક્યાંક મૂકી દેવું. ઘરમાં જો અહીંયા ચાલુ કરી દીધું છે રેતી ભરવાનું. આવડે છે મને એમ કે નહીં આવડતી. ઢગલો કરી દીધો રે લેવાનું. આપણે કપડાં બદલાવીને રેડી ગયા તો જોવાય ઢગલો કરી દીધો સાણે. હા, એ વાત થશે. જો ગોલાવાળો જાય છે અમારો, ગરા પકડાઈ ગયા. રેડી થયા, કાંઈ ઢગલો કરી દીધો એટલો આપણા પગમાં જાજી આવશે ને, ખાલી કપડાં બદલાવે એવું થાય અમને એવું લાગે. તો આપણે કે થોડીક છે પણ ઘણી છે. બે તગારા હવે એને ચાલુ કર્યા. છે હવે ચારીને બાજકા ફરી ફરીને જો અહીં મેળિયા ચડાવવાનું છે. ચાલો આપણે ફટાફટ બાજકા હારી હારી જવા દઈએ મેળીએ ઉપરની સાઈડ, કારણ કે રેતીનો ઉપયોગ ત્યાં કરવાનો છે. ઉપર હારી જવા આપણે. હાલો જો ઘરે આવી ગયા છે પાછા પાવડા તગારા લઈને. 3 વાગ્યા છે, આપણે દુકાન જવાનો ટાઈમ થઈ જાય એટલે આવતા રહ્યા છે. ત્યાં ટાઈમ છે પાછા. તો જમવા બેસી ગયા છે. ભાજી બનાવી નાખી છે, કેરીનો રસ છે, પરોઠા છે, ભાત છે, હજી કંઈક લાગે છે દહીં. ઓ દહીં છે, જાજુ બધું બનાવી નાખ્યું. અને આમાં આ તો બતાવી તારી વસ્તુ તો હજી આ રવિવાર વારો નહોતો આવ્યો એટલે જો આજ મગવી લીધી.
રવિવાર ન આવ્યું હોય એટલે સોમવાર લઈ આવવું પડે કંઈક કંઈક. જો રવિવાર આપણે પાણીપુરીને એવું કંઈ લઈ આવ્યા નતા ને એટલે જો આજ લઈ આવી હતી. બાકી પાણીપુરી તો અઠવાડિયામાં કંઈ એકાદ દિવસ તો ખાવું જ પડે. હા જો આ મસાલો ને બધું કમ્પ્લીટ તૈયાર લઈ આવ્યા છે. આજે ઘરે નથી બનાવી, બે જાતના પાણી છે અને પૂરી અને ખટે એટલે એક પૂરીનું પેકેટ લઈ લીધું છે ભેગું, એટલે ઘટે તો નહીં, કારણ કે મસાલો વધારે આવે એટલે પૂરીનું પેકેટ હોય પાણી વધારે હોય તો થઈ જાય. ખાલી કરીને પાણીપુરી ભરી ગયા છે મારો દીકરો. જવો બે ઢગલો કર્યો છે, લઈ આવતી પૂરી કરી નાખ્યું ને પેકેટે અડધું ખાલી કરી નાખ્યું છે બે થઈને. મેં ઓછી ખાધી. હા હું હા મારા દીકરો જ ખાઈ છે બે કહીને, મેં તો કહીને ખાઈ લીધું, ઓછી ખાધી પણ. હા હા ક્યાં ગુલ્ફી અધૂરી મૂકી હતી, હવે જમી છે. હવે ક્યાં અસલ જમી ગઈ? ક્યાં હજી નથી જમી? ફ્રીજ જ તારું ધીમું છે. ગોલો ખાઈ જા, ગોલો બનાવીને ખાઈ જા. હા બસ એમ. યુગભાઈ જો આવ્યો હતા. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય માતાજી. ગુલ્ફી ખાવામાં અત્યારે નવરા નથી.